રાજકીય હવા ભાજપના પક્ષમાં હોવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો. વિજય રૂપાણીએ કોંગ્રેસને ગણાવ્યું શિયાળ. કોંગ્રેસ એ શિયાળાની જેમ તાપીને બેઠી છે. લાલચ મોઢામાંથી લાળ ટપકે છે. કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો. 320 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 76,655 પર, નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઉછાળો. ડોલરની સામે રૂપિયામાં 2 વર્ષનો સૌથી મોટો કડાકો. રૂપિયો ગગડીને 86 રૂપિયા 70 પૈસા. આગામી સમયમાં ફુગાવો વધવાની દહેશત. આજે પતંગબાજોને જલસા. પવનની ગતિ 15 થી 20 કિલોમીટરની. વહેલી સવારથી પતંગબાજો વચ્ચે જામ્યો અવકાશી યુદ્ધ. મકર સંક્રાંતિ પર્વ પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાન યથાવત. કેટલાક અખાડાના સાધુ સંતો સહિત 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી.